રાધે રાધે મિત્રો, પીએફના બધા કામ ચાલુ થઈ ગયા. એમાંથી જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો વેબસાઇટની મદદથી ઉપાડી શકો. એની પહેલાં તમારે યુએએન એક્ટિવેશન કરવું પડે. એટલે જો તમારે યુએએન એક્ટિવેશન કરવાનું હોય તો એના માટે સૌથી પહેલાં તો ઉમંગ એપ્લિકેશન તમારે મોબાઈલમાં ઓપન કરી અને એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલા માટે હવે હું ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઉં એટલે ઈપીએફઓની સર્વિસ જોવા મળી જશે. એટલે પછી તમારે ઈપીએફઓ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે અત્યારે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી યુએએન એક્ટિવેશન કરી શકો. અને જો પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે વેબસાઇટની મદદથી ઉપાડી શકો. એટલે હવે યુએએન એક્ટિવેશન કરવા માટે આપણે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લઉં. એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી એમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ કરી લેવાનો. અને પછી એમાં ફેસ સ્કેનમાં સ્ટાર્ટ સ્કેન કરીને જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારો ફેસ જેવો તમે સર્કલની અંદર રાખો એટલે સર્કલ ગ્રીન થઈ જશે. એટલે એક વખત તમારે આંખ બંધ કરી અને ખોલવાની. એટલે પછી તમારું ફેસ સ્કેન કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમારે નીચે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે. અને હવે તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી એમાં નીચે તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે ઘણા લોકોને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો એને ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે આપણે પાસવર્ડ યાદ હતો એટલા માટે પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લીધો. એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે કેવાયસી કરવી પડે. પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. એટલે એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમારે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમે બેંકની કેવાયસી કરી લીધી હોય તો તમને વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક કરીને જોવા મળી જશે. અને જો કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપરનો વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરી લેજો. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં તમને વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી એમાં નીચે ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ તમારે જોઈ લેવાની.
અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી એમાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લઈએ અને પછી જો આપણે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. અને પછી જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો તમારે ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું અને સ્પેશિયલ રીઝન માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી એમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં જો કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનો. અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 અપલોડ કરવું પડે. એટલે હવે અત્યારે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે જો આપણે એડ્રેસ બદલાવવું હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ બદલાવી લેવાનો. એટલે હવે આપણે એડ્રેસ ચેન્જ કરવું પડે એમ નથી એટલા માટે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનો. એટલે પછી આપણે એડ્રેસ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બદલાવવાનું હોય તો બદલાવી લેવાનું. અને પછી એમાં તમારે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની બાકી હોય તો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લેવાની. અને ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરી લેવાની. અત્યારે આપણી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ. એટલે હવે આ બોક્સ ઉપર ક્લિક કરી લઈએ એટલે બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી આપણે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે ક્લેમનું સ્ટેટસ જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનો. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમને વિડીયો સમજાઈ ગયો હોય તો કમેન્ટ બોક્સમાં યસ કમેન્ટ કરીને મને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.